સતતં નિજમૂર્તિચિંતકાનાં મદિકશ્વેતમનો યરપ્રકાશે હૃદિદર્શિતરમ્યદિવ્યરૂપં ભગવન્तं તમયં હરિં નમામિ. વર્ણિવેશરમણીયદર્શનં મંદયાસ્ય રુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિन्तये. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोतमोक्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. श्रीरामदूतं शरणं प्रपद्ये. मूकं करोति वाचालं पंगुं लयते गिरिं यत्कृपात्महं वन्दे परमानन्दमाधवम्. परमानन्दमाधवम्. ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः. ओम अवतारिणे श्री हरिकृष्णाय नमो नमः. ओम अवतारिणे श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः. आओ भक्तो बे घड़ी प्रभु स्मरण साथे. ओम नमो स्वामी नारायणाय. ओम नमो स्वामी नारायणाय. ओम नमो स्वामी नारायण. ओम नमो स्वामी नारायण. ओम नमो स्वामी नारायणाय. ओम नमो स्वामी नारायणाय. ओम नमो स्वामी नारायण. ओम नमो स्वामी नारायण. ओम नमो स्वामी नारायणाय. ओम नमो स्वामी नारायणाय. ओम नमो स्वामी नारायण. ओम नमो स्वामी नारायण. ओम नमो लक्ष्मी नारायणाय. ओम नमो लक्ष्मी नारायणाय. ओम नमो लक्ष्मी नारायण. ओम नमो लक्ष्मी नारायण. ओम नमो लक्ष्मी नारायणाय.
નારાયણ ઓમ નમો નર નારાયણાય. ઓમ નમો નર નારાયણાય. ઓમ નમો નર નારાયણ ઓમ નમો નર નારાયણ રામ 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 રાધે શ્યામ 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 સીતા રામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ. રામ 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 રાધે શ્યામ 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 સીતા રામ 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 રાધે શ્યામ 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 સીતા રામ 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 રાધે શ્યામ 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 સીતા રામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ. સીતા રામ 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 રાધે શ્યામ 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 સીતા રામ 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 રાધે શ્યામ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. નારાયણ સ્વામી 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 નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. બોલીએ સંકલ્પ સિદ્ધ શ્રી હરિ કૃષ્ણ મહારાજની શ્રી લક્ષ્મી નારાયણ દેવ. સિયાવર રામચંદ્ર ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાલાલ. શ્રી ઉમાપતિ મહાદેવ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટભંજન દેવ શ્રી પાંસ પરમહંસની જય. પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ નિજ સિંહાસનમાં વિરાજમાન સર્વકર્તા સર્વ કારણના કારણ સર્વે અવતારના અવતારી ષડેશ્વર ભગવાન સર્વના સંકલ્પને સિદ્ધ કરતા એવા સંકલ્પ સિદ્ધ શ્રી હરિ કૃષ્ણ મહારાજ એમના શ્રી ચરણમાં ભાવ પ્રેમ વંદન સાથે પ્રાર્થના સાથે વંદન કરીએ. લક્ષ્મીનારાયણ દેવ એમના શ્રી ચરણમાં ભાવ વંદના સાથે પ્રેમ સાથે વંદન કરીને પ્રાર્થના સાથે વંદન કરીએ. અનાદિ મૂળ અક્ષરમૂર્તિ ગુરુવર્ય ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીજીના શ્રી ચરણમાં ભાવ વંદના પ્રેમ સાથે આપ વંદન કરીએ. આજની આ મહાદિવ્યમાં અલૌકિક સભાની અંદર ભગવાન શ્રીના સર્વે લાડીલા સર્વે ભક્તજનો એમના હૃદયની અંદર ભગવાન શ્રી વિરાજમાન છે. એમના શ્રી ચરણોમાં મારા ભાવ પ્રેમ વંદન સાથે આપસો ભક્તોને જય સ્વામી નારાયણ, જય સ્વામી નારાયણ, જય સ્વામી નારાયણ. સરસ. મંગલાચરણ કરતા કરતા મને ભાવ થયો હું ક્યાંક મેળામાં બેઠો છું. કોક સિંગદાણા વેચે છે, કોક મમરાઈ વેચે છે, એવો મને ભાસ થયો. એમ તો ના કહેવાય કે આવાજ થયો, પણ ધ્યાન રાખવું. 10 મિનિટ માટે તો સાયલેન્ટ થવું, પછી તમે તમારા પ્રમાણેનો હું મારી પ્રમાણે, પછી તમને હું નહીં કહું અને તમારે મને કંઈ નહીં કહેવાનું. 10 મિનિટ માટે ધ્યાન, ભજન, બસ. વાલા ભક્તજનો આવો ભગવાન શ્રીને વંદન કરી આજની મહાઅલૌકિક મહાદિવ્ય આજની આ પવિત્ર સભા ભગવાન શ્રી હરિની અસીમ કૃપા અને અસીમ કૃપાની સાથોસાથ આપણા પૂર્વેનું પુણ્ય કદાચ ઉદય થયું હોય ને, ત્યારે આવા ભગવાન પ્રાપ્ત થયા હોય, આવો સત્સંગ, આવો સમુદાય, આવા શાસ્ત્ર અને આવા સંત પ્રાપ્ત થયા હોય. ભગવાનની આ રસમય રસમાધુરી મૂર્તિ અને મૂર્તિને ધ્યાન કરતા, દર્શન કરતા, ભગવત કથાનો રસપાન કરતા હોઈએ ને, ત્યારે મન
સંપૂર્ણ અંતકરણ ભગવાન શ્રી હરિને સમર્પિત કરીએ અને પછી આ દેહભાન ભૂલી ભગવાન અને ભગવાનની મૂર્તિ અને ભગવાનની કથામાં જો બેસીએ તો ભગવાનની કથા સમજાય, બાકી સમજાતી નથી. આપણે કથા શ્રવણ કરીએ છીએ, મહાલૌકિક મહાપ્રતાપી એવા ભગવાન શ્રીના કૃપાથી અનાદિ મૂળાક્ષર મૂર્તિ ગુરુવર્ય ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના અનેકવિધ જીવનમાં ઉતારવા જેવા પરચાઓની કથા આપણે શ્રવણ કરીએ છીએ. કથા કોઈ વિષયને પકડીને કરીએ તો સાર્થક થાય, પરંતુ એક કથા એવી હોય કે એમાં ફક્ત ભગવાન અને ભગવાને આપેલી કૃપાનું દર્શન થાય એવા ભાવથી કરવામાં આવે. તમે અમે અહીંયા બધા બેઠા છીએ તો આપણે સૌ બેઠા છીએ તો શા માટે બેઠા છીએ? તો ભગવાનની ભક્તિ કરવા માટે, ભગવાનની સેવા કરવા માટે કે ભગવાનની કથા સાંભળવા માટે. તો ભગવાનની સેવા, કથા, ભક્તિ, ભાવ, પ્રેમ, લાગણી, સમર્પણ, આને જો આત્મસાત કરવું હોય તો સૌ પ્રથમ પહેલા તો પોતાને ખાલી કરવું પડે. ઘડો ખાલી થાય તો અંદર ભરાય, ભરેલા ઘડામાં કેવી રીતે ભરાય? એટલે કથાકારો અને શાસ્ત્રકારો એમ કહે છે કે ભગવાનની કથાને, ભગવાનની રસમૂર્તિ માધુર્યનું પ્રાશન કરવાની ઈચ્છા ધરાવતો શ્રદ્ધાવાન ભક્ત હોય, શ્રદ્ધાવાન મુમુક્ષુ હોય, એને તો સૌ પ્રથમ દેહાભિમાન ભૂલી જાઓ. દેહાભિમાન ભૂલ્યા વગર ભગવાન આત્મસાત થતા નથી. એટલે જુઓ, ભાગવત કથા તમે સૌ ભક્તજોને શ્રવણ કરી છે. રાસ પંચાદયની કથા જ્યારે પ્રારંભ થઈ ત્યારે શુક મુનિ પરીક્ષિત રાજાને એમ કહે છે કે જોજો સંશય થાય નહીં, તમારે પાણી તરસ લાગી હોય તો તમે જઈ આવો. રાસ પંચાદયની કથા શ્રવણ કરાવતા પૂર્વે પાળ બાંધી, જોજો સંશય થાય નહીં, જોજો સંશય થાય તો એ થયો કે નહીં થયો? ભગવાનની કથાને આત્મસાત કરવી હોય, શ્રવણ કરવી હોય તો દેહાભિમાન ભૂલવું પડે. એવી રીતે દરેક કથાની અંદર ભગવાનની કથાને જ્યારે શ્રવણ કરીએ, ઉપદેશાત્મક કથા 4 પ્રકારની હોય છે. એક ઉપદેશાત્મક હોય છે, એક મહિમાત્મક હોય છે, એક ભજનાત્મક હોય છે અને એક સેવાત્મક હોય છે. 4 પ્રકાર છે. અમુક કથા સંતો કરતા હોય ત્યારે તમને સેવાનું બળ આવે, અમુક કથા એવી હોય કે તમને ભક્તિનું બળ આવે, અમુક કથા એવી હોય કે તમે મહિમાની બળ આવે, અને અમુક કથા એવી હોય કે એમાં ઉપદેશ હોય, એમાં મનુષ્ય જીવનની સાર્થકતા બતાવેલી હોય. આપણી કથામાં ભગવાન અને ભગવાનનું સ્વરૂપ જે પ્રાપ્ત થયું હોય, લગભગ એના બળની વાતો આવે છે કે એના બળને પૂરું પાડતી એવી કથાના માધ્યમથી પ્રયત્ન કરીએ છીએ. તો ભગવાન શ્રી હરિએ એમાં નિષ્કુળાનંદ સ્વામીની કલમ અને આધારાનંદ સ્વામીને, અક્ષરાનંદ સ્વામીની કલમ એમ લખે કે ભગવાન શ્રી હરિ મળ્યા હોય ને ભગવાન શ્રી હરિના દર્શને જ્યારે જઈએ છીએ ત્યારે ભગવાન કેવી સહાય કરે છે. ભગવાનના કૃપાથી આપણી સહાય થાય છે એ આપણે શું ભક્તજનો માનીએ છીએ, પરંતુ ભગવાન ભક્ત વિના રહી શકતા નથી અને ભક્ત ભગવાન વગર રહી શકતા નથી. અદાન અને પ્રદાન હોય જ છે, અદાન પ્રદાન વગર ભગવાન પણ રહી શકતા નથી. ભગવાન શ્રી હરિ કીધું, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ અભ્યુદાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પવિત્રાણાય સાધુ નામ. હું મારા ભક્ત, મારા સાધુ માટે હું અવતાર ધારણ કરું છું. તો ભગવાનને અવતાર ધારણ કરવો પડે છે તો કોની માટે? અસુરો માટે. એ તો કરવું પડે છે, પરંતુ સાથે સાથે પોતાના ભક્તોએ કરેલી ભક્તિને સાધ્ય કરવાની માટે ભગવાન પ્રગટ થાય છે.
તો ભગવાન પ્રગટ થયા પછી ભગવાનના ભક્તોને ભગવાનનો મહિમા ન આવે તો કથાના માધ્યમે કરીને ભગવાનના મૂર્તિને, ભગવાનનું ધામ ને ભગવાનનું મંદિર, સંત, હરિભક્ત, શાસ્ત્ર, દેવ, આચાર્ય એનો મહિમા આવવા માટે, સમજાવવા માટે શાસ્ત્ર બતાવ્યા. બહુ અદ્ભુત કથા કે ભગવાન શ્રી હરિએ જે તે સમયમાં ભગવાન શ્રી હરિને દર્શન કરવાની માટે અનેક સંઘો ચાલીને જતા. આજે પણ ઘણા પગપાળા સંઘ કરતા જાય છે, કરતા આવે છે ને કરતા રહેશે. બધી સુવિધા હોવા છતાં પણ ભક્તજન ભગવાનને રાજી કરવાને અર્થે પગપાળા સંઘ કરીને કેમ જાય છે? તો શાસ્ત્રકારોનું વિધાન છે, પદે પદયા અશ્વમેઘાનામ ફલમ દદાતી. એક એક પગમાં અશ્વમેઘ યજ્ઞનું ફળ છે. એટલું જ નહીં, સાધને કરીને ભગવાનના દર્શને કરવા આવતા હોય તો ભગવાને પાછા એમાં નિયમાવલીને બહુ વિવેક બતાવ્યો કે ગ્રસ્તાશ્રમ હોય, પોતે સંઘે આવતા હોય, મંદિરમાં આવતા હોય, તે સમયે પોતે પોતપોતાની રીતે વર્તવું. કોની માટે? પોતપોતાની માટે લખ્યું છે. સ્ત્રી સ્ત્રીના રીતે, પુરુષ પુરુષના રીતે વર્તવું. તો પગપાળા સંઘ કરીને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરવાની માટે અનેક હરિભક્તો ભગવાનને રાજી કરે છે અને ભગવાન રાજી પણ થાય છે. એવી રીતે બરહાનપુરથી સંઘને લઈ હરિભક્તો જાતા. બરહાનપુર પ્રસાદીનું ગામ, ત્યાં પ્રસાદીની મૂર્તિ, મહાપ્રતાપી લક્ષ્મીનારાયણ દેવ એવા ભગવાન વિરાજમાન છે. એવો બરહાનપુરનો સત્સંગ. એક દિવસે ભગવાનને રાજી કરવાને માટે ગઢપુર જવા માટે તૈયાર થયા. ઘણા હરિભક્તો એકત્રિત થાય એટલે ચૈત્ર, કાર્તક એવા સમયાઓની અંદર ભગવાનના ભક્તો જે હોય એ સમૂહોમાં ભેગા થઈને ચાલતા જાય ને ભગવાનને રાજી કરે. એટલે ગામ બરહામપુરનો સંઘ ગઢપુર જવા માટે તૈયાર થયો. આધારાનંદ સ્વામી, અક્ષરાનંદ સ્વામી વાત લખે છે કે ગામ બરહાનપુરનો સંઘ ગઢપુર દર્શને આવતો હતો. પછી તેમને રસ્તામાં ચોર મળ્યો. કોણ મળ્યો? ચોર મળ્યો. અને ચોર મળ્યો, તેમણે સૌને લૂંટી લીધા. ચોરનું કામ શું? ચોરી કરવી. અને ભગવાનના સંઘમાં ચોર એકત્રિત થાય તો ભગવાન ચોરને ખાલી જવા દે ખરા? મહેનત તો એ કરે છે. એટલે ચોરે સૌને લૂંટી લીધા. પછી મોતીરામ કરીને એક હરિભક્ત હતો, તેણે મહારાજ સારું સોનાનો વેડ આણ્યો હતો. વેડ હશે, વેડ લાવ્યા છે ભગવાનનો સોનાનો. તે ચોરની બીકે કરીને તે વેડ જાળામાં નાખી દીધો. પછી તે ચોરો સર્વે હરિભક્તોને પકડીને એક ગાઉ સુધી લઈ ગયા. બધા હરિભક્તોને શું કર્યું? પકડીને ગાઉ સુધી લઈ ગયા. હવે એક પ્રશ્ન મને હસવું એનું આવે કે ચોર જાજા હતો એટલે ચોર જાજા હતા કે સંઘ જાજો હતો? આમાં શબ્દ લખ્યો કે ચોરને ભીકે કરીને વેડ જાળમાં નાખી દીધો. પછી તે ચોરો સર્વે હરિભક્તોને પકડીને એક ગાઉ સુધી લઈ ગયા. પછી શ્રીજી મહારાજે ત્યાં તે વખતે સ્વાર થઈ સહિત આવીને ચોર પાસેથી સંઘને મુકાવ્યો અને ચોરને બાંધીને ખૂબ માર માર્યો. એટલે કદાચ શ્રીજી મહારાજે એવું કીધું, ચોરો પાપી વ્યસની નામ સંગમ પાખંડી નામ તથા. ચોર હોય, પાખંડી હોય, વ્યસની હોય, એનો સંગ કરવો કે કરવો? હવે બાજુમાં કોણ બેઠું છે? ચોર બેઠો છે, વ્યસની બેઠો છે, પાખંડી કેમ ઓળખાય? એટલે પોતપોતાના લક્ષણે કરીને ઓળખાય. ભગવાનને તો રાજી કરીએ છીએ, ભગવાનને રાજી કરવા માટે મંદિર તો આવીએ છીએ, ભગવાનને રાજી કરવા માટે બધું જ કરીએ છીએ, પણ સાધુના અવગુણ જોઈએ છે. એ પાખંડી નહીં તો કોણ કહીએ? કોને રાજી કરવા આવ્યા છો? ભગવાનને. સાધુ શું કરે છે ને શું કરે છે ને એ જોવા માટે આવતા તો ભગવાન રાજી થાય? આ મોહી ન જુએ.
તો ચોર પાપી વ્યસની નામ સંગમ પાખંડી નામ તથા. ખાલી ભગવાનને ભજવાનો દોડ કરીએ, ભગવાન દીઠોય જોવે, જેવા છે તેવા રહીએ ને તો ભગવાન રાજી થાય. જેવા છે તેવા, અરે જેવા હોય તેવા. ભગવાન વખતે કેવા હતા? મૂડીમાં તો આખી મેળી બાંધેલી હતી ને, શાની માળી બાંધેલી? હમણાં બળી ગઈ, હુક્કા મેળી હતી. તો કહેવાનો ભાવાર્થ એવો છે કે જેવા છે એવા રહીએ તો ભગવાનને ગમીએ, પણ જેવા છીએ એવા ન રહીએ અને બીજું કંઈક કરીએ તો ભગવાન આમોય જોતા. એટલે લખવું પડ્યું કે ચોર પાપી વ્યસની નામ સંગપ પાખંડી નામ તથા. શિક્ષાપતિનું વચન છે. ચોર બધા ગામને પકડીને લઈ ગયા. આખા સંઘને પકડીને ચોર લઈ જાય, આ તો મને આશ્ચર્યની વાત થાય. બધું ચોરી ગયા પછી ચોર આખા ગામ સુધી, એક ગાંવ સુધી પકડીને લઈ જાય, એ તો મહારાજની કૃપા હોય તો જ થાય. મહારાજની કૃપા વગર તો થાય નહીં. મહારાજે તો અનેકને વચન આપ્યું છે કે તમારું રક્ષણ તો આપણે પૂર્વે જુઓ, જ્યાં સુધી હું આ પેલેટાઇન મંદિરમાં જ્યારથી આવવાનું થયું ત્યારથી હું લોજિકલી અને પ્લાનિંગ સાથે કથાઓ કરું છું. ભગવાનનો મહિમા સમજાવવા માટે, ઉતારવા માટે સૌ પ્રથમ આપણે કથા ચાલુ કરી હતી પરચા પ્રકરણની. બધાને યાદ છે? સ્ટાર્ટિંગથી. પછી કથા કરી કઈ? ભક્તાખ્યાન. ભક્તાખ્યાન આપણે કથા શ્રવણ કરી. મયુરધ્વજની કથા, યદુરાજાની કથા, પછી ઘણા બધા હરિભક્તોની, સંતો અને હરિભક્તો અને રાજાઓની કથા સાંભળી. ધીરજાખ્યાનની કથા કરી. એટલે ભગવાનના ભક્તોનું જીવન પલટાય એવા ભાવથી એક લોજિકથી કથાઓ કરતા આવ્યા. પછી સમય જતા કદાચ એ કથા ઉતરે ન ઉતરે પછીની વાત રહી. સંઘ ચોર અને ચોરની સાથે સંઘ બેય ભેગો થયો એટલે મહારાજે એને રક્ષા કરવા આવ્યા. આમાં લખ્યું કે પછી સુજી મહારાજે ત્યાં વખતે સ્વાર સહિત આવીને ચોર પાસેથી સંઘને મુકાવ્યો અને ચોરને બાંધીને ખૂબ માર માર્યો. ચોરને બાંધીને માર માંડ્યો. મને વચનામૃત યાદ આવે. કયું? મને સંખ્યા યાદ નથી હમણાં, પણ વાક્ય યાદ છે. મહારાજે એક વચનામૃતમાં એવું લખ્યું કે 4 ચોર હતા, ચોરી કરવા જતા હતા. ચોરી કરતા રાજાનો ખજાનો લૂંટવાનો નિર્ધારિત કર્યો. એક ઝાડવા નીચે એક સંત મહાત્મા બેઠા હતા. એક ચોરના પગમાં કાંટો વાગ્યો અને ચોર કોની પાસે બેઠો? સાધુ પાસે બેઠો. અને પેલા 3 ચોરી કરવા ગયા. રાજાનો ખજાનો લૂંટ્યો, ચોર ચોરી કરીને આયા, ઘર સંસાર સુખી થયો. એટલે જેના પગમાં કાંટો વાગ્યો હતો એ કોની પાસે બેઠો હતો? મહાત્મા પાસે. હવે મહાત્મા પાસે બેઠે એટલે મળે શું? સોનામોહર. તો શું મળે? ભગવાન સાચું જ્ઞાન મળે. એટલે તો કીધું કે ભેટો કરાવે ભગવંતનો, સંગ કરજો એવા સંતનો. ભેટો કરાવે ભગવંતનો, સંગ કરજો એવા સંતનો. એટલે ચોરમાંથી એક ચોરના પગમાં કાંટો બસ્યો. 3 ચોર રાજાનો ખજાનો લૂંટવા ગયા, લૂંટીને આવ્યા, ઘર સંસાર સારું થયું. એટલે પેલા પગમાં કાંટો વસાયેલો ખૂચેલો એ સાધુ પાસે બેઠેલા, એને બધું આત્મસાત જ્ઞાન કર્યું. ઘરે ગયા એટલે ઘરના બધા હરિભક્તો કોના આશાએ બેઠા હોય કે હવે ચોરી કરીને આવશે એટલે કંઈક લઈને આવશે ને, સારું સારું, રાજાનો ખજાનો લૂંટવા ગયા છે તો. પણ આ ઘરે આવ્યો જેવો હતો એવો, ખાલી ને કંગાલ, કશું જ નહીં. એટલે ઘરના મેણા ટોણા મારવા ગયા કે પેલા 3 તો સારું સારું કમાઈ લાયા, તું શું કરવા ગયો તો? એ કે હું તો એક વડલા નીચે એક બાવાને ભારે બેઠો હતો. કેમ? તો કે પગમાં
કાંટો વાગ્યો હતો. એટલે મેણા તોણા ખાધા. ઘર સંસારના તો તમને ખબર છે, દૂધ ખપી જાય, હાકર પૂરતી જાય તોય ડબ્બા ન ખકડે એટલા તો બીજા ખકડે. સમજી ગયું? હા. એટલે આ ઘરે ગયો એટલે મેણા ટોણા લાગે એટલે પસ્તાવો થવા માંડ્યો કે હારું હું તો ચોરી કરવા ચોરી સાથે એ ચોરો સાથે ગયો નહીં ને ભાવા સાથે બે ગયો, મારે તો ખોટ ગઈ. બીજા દિવસે રાજાને ખબર પડી. રાજાના દીવાને નક્કી કર્યું કે આખા ગામમાં તો એ ગામના જ હશે ને ચોરનો ખજાનો ક્યાં છે ક્યાં નહીં. રાજાનો એ ચોરને કોને એવી રીતે ખબર પડે? તો ગામના હોય તો જ ખબર પડે. એટલે રાજાએ આજ્ઞા કરી કે જાઓ ગોતો બધાને. એટલે ગોતવા નીકળ્યા. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે. એમ કહેવાય છે કે છાનું પાપ છાપરે. 5 દિવસ થયા, 6 દિવસ થયા. પછી જતા 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 ચોરનો ખબર પડી કે આ 4 જણા હતા. 4 ને પકડ્યા, રાજાના રાજસભામાં લાવ્યા. રાજસભામાં લાવ્યા એટલે બધાએ પૂછવાનું ચાલુ કર્યું. અને નીતિશાસ્ત્ર એવું કહે છે કે સીધી ઉંગલી સે ઘી ના નીકળે તો શું કરવી પડે? હોય નહીં, ગરમ કરો, ગરમ કરો. દરેક ઠેકાણ ટીડી કરવાની જરૂર નથી મારા બાપ. ઘીને ગરમ કરો, ઘીને ગરમ કરાય, ટીડી કરવાની જરૂર પણ ટીડી કરવી પડે. કહેવત છે ને એમ. તો કહેવત કેમ પડી? તો નીતિશાસ્ત્ર એવું કહે છે કે જે કાર્યને જો સિદ્ધ ન થતું હોય તો શામ દામ દંડને ભેદ. શામ એટલે શું? જવા દેવાનું, ઇગ્નોર. ચલ તારું કામ તું કર, મારું કામ શામ. દામ ટેબલ નીચેથી કામ બધું થાય એટલે ઉપરનું કામ બધું પૂરું થઈ જાય. શામ દામ દંડ એટલે ને દંડ અને ભેદ એટલે એકબીજા રાજાઓ ભેગા થઈ અને પછી ચડાઈ કરે અને પછી વિજય થાય એટલે દુશ્મન ભેગા થાય એટલે હા એને કહેવાય ભેદ. કાં તો બીજામાં ભેદ પાડવા એટલે તમારી આગળ અમારા વિશે કંઈક કહે અને તમારું મારી આગળ કે એવાથી સાવધાન. શાસ્ત્રકારો એવું કહે છે ન સ્થાતવ્યમ ન ગંતવ્યમ, ન સ્થાતવ્યમ ન ગંતવ્યમ દુર્જેને ન સ્વમમ ક્વચિત કાગ સંગો તથો હંસ તિષ્ટાન ગચ્છસ વર્તક. શાસ્ત્રનું પ્રમાણ છે. આવા લોકોથી સાવધાન રહેવું. એનો અર્થ એવો થાય કે દુષ્ટની સાથે રહેવાથી શું થાય? તો એમાં લખ્યું કાગ સંગસ તથો હંસ તિષ્ટાન ગચ્છંત કર્તવ્યમ વર્તક. એટલે કે કાગડાની સાથે હંસલો રમવા ગયો. કાગડા તો ચતુર હોય. કાગડાએ કરી ભૂલ, ભાગી ગયો. ફસાયું કોણ? હંસલો. હંસલો ફસાયો અને અંત તો ગતવા હંસનો મૃત્યુ થયો એટલે કે હંસનો વધ થયો. એમાં લખ્યું કે હંસ તિષ્ઠાન ગચ્છંત વર્તક એટલે હંસ નિરપરાધી હંસનો વધ થયો, મરી ગયો, મારી નાખ્યો, મરવું પડ્યું. એનું કારણ શું? ન સ્થાતવ્યમ ન ગંતવ્યમ. જેની સાથે બેસવું નહીં, જેની સાથે વાર્તાલાપ નહીં. જેની સાથે વાર્તાલાપ કરવી હોય તો સોચ વિચારીને કરવી. દુર્જને ના સમમ ક્વચિત. દુર્જનનો આ દૃષ્ટિકોણ હોઈ શકે છે. તો ચોર તો 4 ચોર ઊભા. રાજાએ શામ દામ દંડ ભેદે કરીને બધું બોલાવવાનું ચાલુ કર્યું. કંઈ થયું નહીં એટલે પૂછવામાં આવ્યું કે તમે ચોરી કરી? કે છે ના. પહેલાં તો બધા જ ના પાડે, પછી હા પાડે ચોથી વખતે. તમે ચોરી કરી? કે છે ના. તમે ચોરી કરી? કે છે ના. પછી શામ દામ દંડ ભેદ બધું અપનાવ્યું. એટલે એક પછી એક હા 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 ને હા. જેમ નાનપણમાં હતા અને કાળા પાટિયાને આગળ ઊભા રાખતા, ખબર છે ને, કાળો ફળો રહેતો તો ચોકવાળો, અને બધાને ઊભા રાખીએ. પછી એક વિદ્યા પેલું છડી પડે એટલે પછી બોલે નહીં. બીજી છડી પડે કે હું હતો કે તારી સાથે કોણ હતો? કે આ હતો. કે આ નહીં આ હતો. કે આ નહીં કે પેલો હતો. કે તમને કોણે કીધું? કે પેલો બેઠો હતો એણે કીધું. કે એટલે એક પછી એક બધાએ
એટલે ચોરો પણ બોલવા લાગ્યા કે હું હતો, હું હતો, હું હતો, હું હતો. રાજા કહે છે 4 ચોર છો, તું કેમ નહોતો કે? શું તું કેમ નહોતો કે? એટલે તું કેમ નહોતો? હું નહોતો જ કે, પણ હું નહોતો તો હું નહોતો કે, પણ કેવી રીતે નહોતો? એ કે છે અમે 4 ચોરી કરવા જઈએ છીએ, પહેલો કે છે. એટલે ઘણી વખત કેવું હોય ખબર છે ને, દુર્જન પોતે મરવા તો જાય, બીજાને પણ મારે નહીં તો હલવાડી તો તે જ. રાજાએ પૂછ્યું, ના હું હતો નહીં, આ 3 હતા, ના હું હતો નહીં. કે સાક્ષી શું? સાક્ષી જોઈએ ને. સાક્ષી કોણ છે? તો કે ગામની ભાગોળે વડલા નીચે બેસેલા એક સાધુ. હવે સાધુ પર દરેકને વિશ્વાસ. ચાલો બધા પેલા સાધુ પાસે. હવે કોર્ટ કચેરી પાછી સાધુના ઓટલે. હવે સાધુને સાવધાન રહેવું પડે, કોનામાં પડવું કોનામાં ન પડવું. આપણે પડ્યા તો બહુ ખરાબ થઈ ગયા. હા, 2 ઝઘડા વચ્ચે આપણે પડીએ ને એટલે આપણે ખરાબ થઈ ગયા. એટલે ધંધો કરવો જ નહીં હવે તો, કોઈ દાડે ન કરવો. રાજા બધા ત્યાં આવ્યા, ઓટલે આવ્યા, પૂછ્યું સાધુ મહાત્મા આ 4 ચોર છે? કે છે હા આ 4 ચોર છે. ચોરી કોણે કરી એ ખબર નથી, મને આણે નથી કરી એટલી ખબર છે. મિથ્યાપવાદ કસ્મિંચિત તપી સ્વાર્થસ્ય સિદ્ધ એ નારોપે નાપ શબ્દસ્ય ભાષણીયા કદાચન. મહાત્માને બુદ્ધિ સુરત સર જવાબ આપ્યો કે કોણે કરી ખબર, પણ આણે નથી. આપણે શું કરીએ છીએ, નથી કર્યું ને તોય આ જ હતા કે, આ જ હતા કે, વગર પ્રાણ બિહાડો વાળાને આ જ હતા કે. એટલે શ્રીજી મહારાજે 200 વર્ષ પહેલા લખી ગયા, વિશ્વાસઘાતો કાને સ્વસલા ઘાસો મૂકે છે, કોઈનો વિશ્વાસઘાત ક્યારેય ન કરવો. મેં તો મૂકવાનો બંધ કરી દીધો છે, કોઈ કરતાય નહીં. એટલે 200 વર્ષ પહેલા લખી દીધું છે. મહાત્માએ કીધું કે ચોરી તો આ 3 કરી કે નહીં કરી મને કઈ ખબર, પણ આ વ્યક્તિએ નથી કરી. કે આ વ્યક્તિએ કેમ નથી કરી? કે એના પગમાં કાંટો બેસો એટલે મારી પાસે બેઠા એટલે એને જ્ઞાન ઉપદેશ આપ્યો. જ્ઞાન ઉપદેશ આપ્યો એટલે ઘરે ગયો. રાજાએ પેલા 1ને છોડ્યો અને પેલા 3ને દંડ આપ્યો. કથા દ્રષ્ટાંત શ્રીજી મહારાજે વચનામૃતમાં લખી. એનો સિદ્ધાંત એવો છે, કદાચિત અકાર્ય કરવા જતા હોઈએ તો એની સાથે જવું, અને કદાચ જવાનું થાય, પગ ફેર થઈ જાય તો મંદિરે આ કે બીજા તમારા કોઈ બહુ વિશ્વાસુ કોઈ સંત મહાત્મા હોય, મિત્ર હોય, સજ્જન હોય, એને પૂછી લેવું. અથવા એની પાસે વાત વિશ્વાસ હોય તો બચીએ. આમાં કથા એટલે છે કે પેલા ચોરને બાંધીને માર્યો. પછી ચોરોએ મહારાજની વિનંતી કરી છે. બધા ચોરોએ ભગવાનની વિનંતી કરી, અમે ભૂલી ગયા અને અમારો અપરાધ માફ કરો. શ્રીજી મહારાજ બધા પકડીને બાંધ્યા. અને મહારાજની આરતી તો કોણ હતા ખબર છે ને? ઘોડે સવાર થઈને આવ્યા હોય તો કાઠી દરબાર જ હોય. અને અપરાધને માફી હોય નહીં. એમાંય ભગવાન અને ભગવાનના ભક્તોની લૂંટ કરે અને ભગવાન માફ કરે એવું તો ક્યારેય થતું નથી. પોતાના સખાને માફ નથી કર્યા તો બીજાની ક્યાં વાત રહી? કોણ? સુદામા. 1 મુઠ્ઠી ચણા ખાઈ ગયા તો એને માફ નથી કર્યા મહારાજે, તો બીજાને કોને માફ કરે? તો ચોરને માફ નથી કરવો. પણ ચોર વિનંતી કરી, શરણાગત થયા અને પ્રાર્થના કરી કે હે પ્રભુ, અમારો અપરાધ થયો છે, અમને માફ કરો. હવે પછી આવું કામ ક્યારેય નહીં કરીએ. પછી શ્રીજી મહારાજે ચોરને મૂકી દીધા અને વસ્તીમાં ગામ આવ્યા. ત્યાં સુધી મહારાજ સંઘની સાથે ચાલ્યા અને મોતીરામને જે વેડ જાળમાં નાખી દીધો હતો તે શ્રીજી મહારાજે ત્યાંથી લઈ લીધો હતો. પછી સૌ સંઘના માણસો શ્રીજી મહારાજની પૂજા કરવા લાગ્યા. ત્યારે મોતીરામના મનમાં એક સંકલ્પ થયો.
બધાએ ભક્તોએ ભગવાનની પૂજા સેવા કરવા લાગ્યા. ભગવાનના સંઘમાં, ભક્તોના સંઘમાં ભગવાન પોતે સ્વયં સાક્ષાત એમની રક્ષા કરવા આવ્યા હોય અને એમની રક્ષા થઈ હોય એટલે ભગવાનના ભક્તો હતા એ ભગવાનને પૂજન કરવા લાગ્યા. આપણે કેમ સંતો બેઠા હોય એટલે બધા પગે લાગવા આવીએ, આવો છો ને? ઘણા આવે છે, ઘણા પાછા ડાયરેક્ટ જગ્યા ગોતી લઈ જાય. કથાના માધ્યમે કરીને જે કહેવાનું એ કહી દેવાનું હોય, પછી તો એ સ્પેશિયલ કહેવા માટે કે મારી મિટિંગ ન ભરવાની હોય. સંત, શાસ્ત્ર અને દેવના અર્થે તમે જે મંદિરમાં આવતા હોય ને તો એને એક ઘડી પગે તો લાગી જ લેવું. ભલે ને એની હારે તમને ન ગમતું હોય, ન બનતું હોય તો અહીં કાંઈ વાંધો છે? આપણા પગ ટૂંકા થઈ જતા, મારી હાઈટ કાંઈ વધી જતી, કોઈ વાંધો નથી. પણ જેની માટે મંદિરમાં આવ્યા છો એ ન કરીએ તો કરીએ શું? એટલે કરવું. મહારાજ ત્યાં બેઠા, દરેક હરિભક્તો પગે લાગવા લાગ્યા, દરેક હરિભક્તો પૂજા કરવા લાગ્યા, ચંદનની અર્ચા કરવા લાગ્યા, પુષ્પહારથી ભગવાનનું પૂજન કરવા લાગ્યા. ત્યારે કોને સંકલ્પ થયો? મોતીરામને મનમાં સંકલ્પ થયો, અરે રે રે રે, મેં તો વેડ તો જાળમાં નાખી દીધો. છોડની બીકે જે સોનાનો વેડ હતો એ તો. એટલે મને યાદ આવ્યું એક વસ્તુ કે પેલા જૂના ગૃહસ્થાશ્રમી હતા ને, જૂના લોકો, ઘર તો કંઈ પાકા હતા નહીં એટલે ઘરની અંદર ખાડો કરે ને એમાં ચરું મૂક્યા, બરાબર ને? એવું કંઈક છે. અને પછી પીઢી પછી ઘરનું રિન્યુએશન કરે ને ખાડો કરે તે કોના ઘરમાં નીકળ્યો? જૂના લોકોના હજુ નીકળે છે, મને યાદ છે. મને કેમ યાદ છે ખબર છે? જવા દો, નથી કેમ. બધું કહેવાની જરૂર જ હોય એવું ન હોય. વડતાલમાં હરિમંડપ છે આજે, હરિમંડપ શિક્ષાપત્રી ભવન, એની પાછળ પહેલાં જૂનું ભંડાર હતું, ખ્યાલ છે? એ ભંડાર તોડ્યું એટલે ભસ્મીભૂત કરવામાં આવ્યું. સૌ પ્રથમ તો ત્યાં બધું બાંધાવાનું નક્કી કર્યું હતું, એટલે કર્યું. ખોદતા ગયા તો પાણી લાગ્યું. ચરોતરની લીલી ભૂમિ હોય અને પાણી ન લાગે તો શું લાગે? એટલે થોડું ઘણું લીલાશવાળું આવ્યું એટલે પછી ખોદતા બીજું કંઈક મળી આવ્યું. બીજું કંઈક એટલે એવું ન સમજતા. લોઢાણા બધા પેલા તમારા સમયમાં પેલા કડિયા કામ કરતા હોય ને, આરી ને ઉરી ને આ બધું જૂનું કાં તો પછી માટીમાં આવ્યું હશે કે પછી દબાયું છે, રામ જાણે. જે તે સમયની જગ્યાએ જે તે સમયની વાત મને એટલે યાદ આવ્યું. વડતાલવાળાને ખબર હશે નહીં? એટલે વાલા ભક્તજનો, ભગવાન અને ભગવાનની ભૂમિ અને ભગવાનની કૃપા હોય ને તો આ બધું જોવા મળે, સાધ્ય થાય. ભગવાન શરીને પૂજન કરતા હતા, વેડ તો જાળમાં મૂકી દીધી. વિચાર થયો, સંકલ્પ કર્યો કે મેં તો જાળીમાં નાખી દીધો, પણ જો રાખ્યો હોત તો અત્યારે મહારાજની પૂજામાં કંઈક દાન ભેટ કરત. કેટલાય પૂજન તો કરે છે પણ કાંઈ હોય હસતા જાય, 32 બતાવીને જાય અમને. એટલે હું એમ જોઉં 32 હારા છે ત્યાં સુધી વાંધો નહીં, બરાબર ને? એટલે મહારાજની પૂજા કરી પણ મહારાજને કંઈ ભેટ તો આપી નહીં. શું કરીએ? પછી મહારાજ બોલ્યા છે કે મોતીરામ, શું સંકલ્પ કરો છો? આ તારો વેડ તો વેડ કે બીજો? એટલે મહારાજે પોતાના એમાં રાખ્યો એટલે હાથમાં લીધો કે મોતીરામને કીધું, મોતીરામ શું વિચાર કરો છો? આ વેડ કે બીજો? મોતીરામ કે છે, હા મહારાજ આજ. એમ કહ્યું પછી મહારાજે તેને વેડ આપ્યો. એટલે તેણે મહારાજની પૂજા કરી અને વેડ દક્ષિણામાં ભેટમાં મહારાજને આપી અને મહારાજ રાજી થયા અને મોતીરામનો સંકલ્પ પૂરો કર્યો. કહેવાનો ભાવાર્થ, નાની કથા હોય એ ગમે તે હોય પણ એના બહુ સિદ્ધાંત બહુ જુદા જુદા છે. ભગવાન, સંત, શાસ્ત્રની માટે ભગવાન શ્રી હરિએ શિક્ષાપત્રીની અંદર વાત કરી. શું? દેવ, રાજા, ગુરુ એના દર્શને જતા હોઈએ તારે શું વાત કરો છો? એવું તો ના હોય. ચપ્પલ લઈને તો આવો છો તમે ઘરેથી. ગુરુદેવ નૃપેક્ષાર્થમ ન ગમ્યમ
રિક્ત પાણી ભી. દેવ શાસ્ત્ર, દેવ સંત અને રાજાના દર્શને જતા હોઈએ ત્યારે ખાલી હાથે જવું, અને કદાચ જતા હોઈએ તો ગલ્લા પેટી એની માટે જ રાખેલા. મને ઘણો બધો વિચાર આવે ક્યારેક ક્યારેક, ઘણો બધો આવે, પણ કહીએ કોને? કહીએ તો સારું ન લાગે. મને કહી દઉં, હાથ મોતીરામનો સંકલ્પ પૂરો કરી દો, મારો એ કરશે મારા. મને એમ વિચાર આવ્યો, જે દિવસે સભા ન હોય ને, જે દિવસે સભાના યજમાન ન હોય, તે દિવસે આપણું કર્તવ્ય થાય. કોનું કર્તવ્ય થાય? હરિભક્તોનું કર્તવ્ય થાય કે ગલ્લા પેટીમાં $11 શું લેવાના, તે શું કરવાનું? હા, કેમ? જે દિવસે સભા ન હોય કે પછી કાંઈ ન, એટલે સભા ન હોય એટલે સભા હોય ત્યારે નહીં નાખવાની, એવું ના કરતા પાછા. મારા મનમાં એક સંકલ્પ એવો થયો કે ઘણી વખત ભગવાન શ્રી હરિની કૃપાથી 24 કલાક 12 માસ અહીંયા રહેવાનું થાય, તો ઘણા બધા કાગડિયા હાથમાં આવે ત્યારે મને એક સંકલ્પ થાય કે હું જે મંદિરમાં રહું છું, જે દેવનું ખાઉં છું, જે હરિભક્તોની હારે રહું છું, એને ખોટમાં કેમ જવા દઈએ? અને સાધુ મંદિરમાં હોય ને કેમ થાય? આપણે તો કોઈ દિવસ કાંઈ માગતા નથી ને કોઈ આપી જતું નથી, એના કાંઈ આપણે વાંધોય નથી. તો જ્યારે સ્નો સાફ કરવાવાળો આવતો હોય કે પછી મેન્ટેનન્સ કરવા આવતો હોય, તો અઠવાડિયામાં 2 વખત સ્નો પડે, 4 વખત પડે, તો એ કંઈ મારે જોબ પર જવાનું કે દેવના ખાણામાંથી કાઢવાનું? આપણે વિચારવાનું હોય, આપણે સમર્પિત હરિભક્તો છીએ, આપણો સત્સંગ છે, આપણું મંદિર છે, આપણો દેવ છે, આપણે એના થકી સુખી થયા છીએ. આપણે ન કરીએ તો કરીએ કોણ? આપણે આપણું કરવાનું, આપણા દેવનું આપણે ગર્વ રાખવાનો, આપણા મંદિરનો આપણો ગર્વ રાખવાનો. પછી ઘણા કાર્પેટ ઘસવા આવે તો એનું કામ નહીં. એ ધંધો આપણને બિલકુલ નથી ગમતું. હું તો ચોખ્ખું કહું મળે, આપણને ના ગમે. મને ના ગમે એટલે મહારાજને ક્યાંથી ગમતું હોય? મહારાજના મંદિરમાં બેઠા હોઈએ અને મહારાજને ખોટ જાય એવું ક્યારેય કરીએ નહીં. આવો ભાવ રાખીએ ને તો ભગવાન અને ભગવાનનો સત્સંગ કાયમને માટે ફૂલ્યો ફાલ્યો રહે. એટલે મહારાજની પૂજા કરીને, મહારાજની પૂજા કરીને વેડ મોતીરામે આપ્યો, એવો સંકલ્પ મહારાજે પૂરો કર્યો છે. વાલા ભક્તો, જ્યારે ભગવાન શ્રી હરિએ જ્યારે અસીમ કૃપા આપણી ઉપર હાથે કરીએ હોય ને, ત્યારે આવો વિચાર આ ગાદી પર બેઠા હોય ને ત્યારે આવે. તે સિવાય આવે હમણાં સમરમાં જોજો અલગ અલગ ફ્લાઇટો આવશે. અને આપણું મંદિર છે ને બહુ આનંદથી મસ્ત, બહુ હસતા ખેલતા બધા આનંદમાં રહેશે. ભગવાન શ્રી હરિની સેવા કરવાની હોય, ભગવાન શ્રી હરિ, આપણો સત્સંગ, આપણી મૂર્તિ, આપણા સાધુનો આપણે ગર્વ રાખવાની જરૂર છે. આપણા ભગવાનની આજે ભગવાન એવા રૂડા રૂપાળા શોભી રહ્યા હોય, શું ખપે છે ભગવાનને? મને તો એમ થાય કે પેલેટાઈન મંદિરના ભગવાનને ઠાટમાટમાં હોવા જોઈએ, આમ ન હોય. આમ કેવા હોવા જોઈએ? ઠાટમાટમાં હોવા જોઈએ. હા, હું છું ત્યાં સુધી, પછી પછતાઈ. ભગવાન શ્રી હરિ જ્યારે આપણા ઉપર બહુ રાજી થતા હોય ને, આવી પ્રેરણા આપતા હોય ને, આ તો ભગવાન કદાચ મારા મોઢેથી સત્સંગનું સારું થાય, મંદિરનું સારું થાય, અને તમને ભગવાન અને ભગવાનની મૂર્તિનો મહિમા થાય ને એવા ભાવથી કદાચ બોલાવતા હોય. એવો કંઈ ભાવ નથી કે કહી દેવું નહીં, તમે સાંભળી જ લો, માફ કરજો, એવો કંઈ ભાવ નથી. બસ એના અપરાધમાંથી, એના ઋણમાંથી આપણે મુક્ત થવાની જરૂર છે, એવા ભાવથી કહીએ છીએ. મોતીરામ ઠાકરના જે સંકલ્પ પૂરા કર્યા છે, અને મહારાજ રાજી થયા અને મોતીરામ ઠાકરને કીધું કે જાઓ મોતીરામ, મોતીરામ, તમારો જે જે સંકલ્પ હશે ને બધાય પૂરા અમે કરીશું. આજે આપણી પાસે સંકલ્પ મૂર્તિ, સંકલ્પ સિદ્ધ શ્રી હરિકૃષ્ણ મહારાજ બેઠા છે. એની સેવા ચાકરી કરીએ, એની સાધના કરીએ, એની ભક્તિ કરીએ તો કોના કોના સંકલ્પ સિદ્ધ ન થયા હોય એવો હજુ સુધી એકય દાખલો છે? દરેકના સંકલ્પ સિદ્ધ કર્યા છે. સારા સંકલ્પ મહારાજ કાયમને માટે સિદ્ધ કરતા હોય, એટલે એવા ભગવાન મળ્યા છે. ગુરુદેવ ગોપાળાન સ્વામીના કૃપાથી અનેક વખત ગોપાળાન સ્વામીના પરચાઓની વાતો જ્યારે વાંચવામાં આવે ને, ત્યારે ભગવાન અને ભગવાનની ભક્તિને, ભગવાનના સત્સંગની પોષત્વની વાતો અને બળ એ જ્ઞાનમાંથી, એ વાતોમાંથી આવે છે. ગોપાળાન સ્વામી એક દિવસે ગામડે હતા. ગોપાળાન સ્વામી જે તે ગામમાં વિચરણ કરતા હતા, એટલે મોટે દેવળીએ ગયા.
મોટા દેવળિયા નામ હશે કંઈક ગામનું નામ. એટલે સ્વામી ત્યાં ગયા. તો ત્યાં ગયા ને ત્યાં બ્રાહ્મણ બેસવા આવ્યા. સંતો મહાત્માઓ જ્યારે ગામમાં આવે, વિદ્વાન ગોપાળાન સ્વામી હતા એટલે ગોપાળાન સ્વામી પાસે કોણ બેસે? તો વિદ્વાન બ્રાહ્મણો આવ્યા. કેમ કે એક કહેવત છે, જ્ઞાની સે જ્ઞાની મિલે કરે જ્ઞાન કી. પછી સમજી જાઓ. જ્ઞાની સે જ્ઞાની મિલે કરે જ્ઞાન કી. આગળનું બધા આપણે હવે સમજી લેવાનું. 4 પગ વાળા 4 પગને મળે પરે. ગોપાળાન સ્વામી ગયા. ગોપાળાન સ્વામી પાસે બ્રાહ્મણો બેઠા છે. જ્ઞાનની વાતો, પ્રકાંડ પંડિતો જ્યારે સ્વામી પાસે બેઠા હોય અને જ્ઞાનની વાતો થતી હોય, શાસ્ત્રકારોની વાતો થતી હોય, સિદ્ધાંતિક વાતો થતી હોય, ત્યારે એમાંથી 2-4 એવા હતા કે સ્વામીને કે તમારી ઓકડ એટલે કે અટકશી એમ, તમારી અટકશી. ત્યારે તેમણે કહ્યું કે અમારી અટક ગોટાળી. શું કીધી? ગોટાળી. એમ સ્વામીની મશ્કરી કરી. સ્વામીએ પૂછ્યું ને, આવો આવો ભગત, આવો આવો, કેમ છો? બધું સારું? કેવા? કયા ગામના? શું નામ? સાધારણ રીતે પરિચય પૂછે. એટલે સ્વામીની મશ્કરી કરી. સ્વામીની મશ્કરી કરી. એમ સ્વામીની મશ્કરી કરી, તેથી તેની પ્રજા સૌ બોબડી થવા લાગી. સ્વામીની મશ્કરી કરી અને સ્વામીએ બોલ્યા નહીં. સ્વામી બોલ્યા નહીં. પણ તેથી તેની પ્રજા સૌ બોબડી થવા લાગી. તે હજી સુધી એમની એમ ચાલ્યું આવ્યું. હજુ સુધી એમને એમ ચાલ્યું આવ્યું છે. અક્ષરાનંદ સ્વામીની વાતોમાં છે. જ્યાં સુધી સાધુ બોલે નહીં ને, સમજી લેવાનું આ બોલતા નથી એટલે આવું થવાનું. અને જો બોલીને કહી દે તો તમને સાવધાન થઈ જાય. સાવધાન કહી દે કે તમે સાવધાન રહેજો. પણ બોલે નહીં એટલે ચકડીએ ચડે પછી ગાડી. એટલે સ્વામી બોલ્યા નહીં. સ્વામી બોલ્યા નહીં એટલે આપણે કહીએ ને, આશીર્વાદના પાત્ર ના થઈએ તો કંઈ નહીં, પણ કુપાત્ર તો ના જ થઈએ. આશીર્વાદના પાત્ર થવા માટે બહુ પ્રયત્ન કરવાની જરૂર પણ હોતી નથી. આશીર્વાદના પાત્ર જો થવું હોય ને તો મહારાજની મરજીમાં મારી મરજી અને સાધુની આજ્ઞામાં મારું શ્રેય, એવા ભાવ રાખીએ તો ભગવાન અને ભગવાનના સાધુ રાજી થાય. એટલે સ્વામીની પાસે બ્રાહ્મણ આવ્યા, મશ્કરી કરી. અમારી અટક તો ગોટાળી. ગોટાળી નામની અટક હોય ન હોય મને કંઈ ખબર છે, આમાં લખ્યું છે એટલે કીધું કે ગોટાળી. એટલે સ્વામીને હસતા મોઢે બોલ્યા લાગે. એટલે સ્વામીને ખબર તો પડી ગયા મશ્કરી કરે છે. એટલે સ્વામી બોલ્યા નહીં એટલે મૂંગા બેઠા. એટલે પોતાની મસ્તીમાં રહ્યા. પરંતુ હજી સુધી એની પ્રજા બોબડીને બોબડી રહી. પછી બોબડીને બોબડી રહી તો કેવી થઈ? હજુ સુધી એવી ને એવી. એટલે કહેવાય છે, મુકમ કરોતિ વાચાનમ પંગુમ લયતે ગિરી યત કૃપાત્મહમંદે પરમાનંદ માધવમ. મુકમ કરોતિ, જે મૂંગાના મોઢે વેદ બોલાવે એ ગોપાળાન સ્વામી. અભણની પાસેથી વેદ બોલાવે એ ગોપાળાન સ્વામી. અબોલા માણસને કેળું ખવડાવીને બોલતા કરે એ ગોપાળાન સ્વામીની મશ્કરી કરી તો એની પ્રજા બોબડીને બોબડી. આ કથાના માધ્યમે કરીને એમ કહેવા માગું છું કે ભગવાન અને ભગવાનના અપરાધમાંથી બચવું. ભગવાન અને ભગવાનના સંતોના અપરાધમાંથી બોલશે તો કંઈ નહીં, પણ થશે તો બધુંય. ગોપાળાન સ્વામીને આ દ્રષ્ટાંતો બતાવ્યા, સિદ્ધાંતો આ બતાવ્યા. કહેવાનો ભાવાર્થ એવો છે કે કહી દઈએ તો મન ખુલ્લું થઈ જાય, પણ ન કહીએ તો ગોટે ચડીએ. એટલે ભગવાન શ્રીની કૃપાથી આપણને એવા ભગવાન, એવી જ્ઞાન, એવી સરસ મજાના અદ્ભુતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીની વાતો, ઐશ્વર્ય પ્રતાપની વાતો પ્રાપ્ત થઈ હોય એના માધ્યમે કરીને ભગવાન અને ભગવાનની સેવા અને ભગવાનની સાધના અને ભગવાનની ભક્તિ, ભગવાનનો સત્સંગ, ભગવાનનો સમાજ, એની સાથે સંલગ્ન રહી, લાગણીશીલ થઈ અને ભગવાનને રાજી કરવાનો પ્રયત્ન કરી આજની કથાને આપણે પૂર્ણ કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.